નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દી વિષયમાં ચેપ્ટર 4નો અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે ત્રીજું ચેપ્ટર ભણી ગયા, યાદ છે ને? કુત્તે કી વફાદારી. તો બધાએ એ પાઠનું ધ્યાનપૂર્વક વાંચન કર્યું. એક વાર્તા છે, બરાબર ને? તો એ વાર્તા તમે વાંચી કે નહીં? અને એનું જે સ્વાધ્યાય કાર્ય આપ્યું હતું એ લખી દીધું હશે, હે ને? સારું. તો હવે આપણે ચેપ્ટર 4 જેનું નામ છે કથની ઓર કરની, તેના વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ છે તમારો ચોથો પાઠ, જેનું શીર્ષક શું છે? કથની ઓર કરની. કથની એટલે કહેવું, ઓર કરની એટલે કરવું. બરોબર. કથની ઓર કરની એટલે કહેવું અને કરવું. તો આજે એના વિશે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કહેવું અને કરવું, ઘણા લોકો કહે છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ. તેમના કહેવા અને કરવામાં ભેદ હોય છે. તો આપણે પણ આ પાઠમાં એવા ઘણા ઉદાહરણો આપેલા છે, 3-4 ઉદાહરણો, એટલે કે નાની નાની વાર્તાઓ. એ વાર્તા દ્વારા, એ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે માણસો કહે છે શું અને બોલે છે શું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આ પાઠ ચિત્રો દ્વારા સમજાવીશ, બરાબર? તો તમારે વિડીયો જોયા પછી ચોપડીમાંથી, એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ પાઠને ધ્યાનપૂર્વક વાંચવાનો છે. तो पहले ये जो कथनी और करनी वाला जो पाठ है वो कैसा है? एक निबंध प्रकार का पाठ है. इसे हम निबंध भी कह सकते हैं, बराबर? तो हम इस पाठ के विषय वस्तु को पहले देखते हैं कि इसमें क्या समझाने की बात की गई है. तो विद्यार्थी मित्रों, दूसरों को अच्छी बातें सिखाना बहुत आसान है, बराबर? कि हम दूसरों को अच्छी अच्छी बातें सिखा सकते हैं, परंतु खुद उन बातों को अपनाना बहुत मुश्किल है. तो આપણે બીજાને તો સારી વાતો શીખવી શકીએ છીએ, પણ આપણે પોતે એ વાતોનો અમલ કરવો એ આપણને મુશ્કેલ લાગે છે. दूसरों को धूम्रपान करने की सीख देने वाले प्रायः स्वयं धूम्रपान करते हैं. ધૂમ્રપાન એટલે કે બીડી સિગારેટ પીવી તે. તો આપણે બીજાને કહીએ છીએ કે ધૂમ્રપાન કરવું નહીં. આપણે જ્યાં ત્યાં બોર્ડ મારેલા જોઈએ છીએ ને, બસમાં, બસ સ્ટોપ પર, જે પણ જાહેર જગ્યા હોય, સિનેમાઘર હોય, તો આવી જે જાહેર જગ્યાઓ હોય છે ત્યાં આપણે શું બોર્ડ વાંચીએ છીએ ને કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. તો આવી જગ્યાએ જે વ્યક્તિ બોર્ડ લગાવે છે એ વ્યક્તિ પોતે શું કરતો હોય છે? ધૂમ્રપાન કરતો હોય છે, એનું પાલન કરતો નથી. એટલે કે ધૂમ્રપાન की सीख देने वाला स्वयं धूम्रपान करता है. दूसरों को कतार में खड़ा रहने की शिक्षा देने वाला स्वयं कतार में नहीं खड़ा रहता. તો અહીંયા આપણને એક ઉદાહરણ એવું આપેલું છે કે પોતે ધૂમ્રપાન કરે છે અને બીજાને શીખ આપે છે કે ધૂમ્રપાન કરવું નહીં. બીજું એવું ઉદાહરણ આપણને આ પાઠમાં આપેલું છે કે પોતે એક વ્યક્તિ લાઈનમાં ઊભું રહેવાની વાત કરે છે અને એ પોતે જ એનો અમલ કરતો નથી. એટલે કે એનો જે પૌત્ર છે, પૌત્રને એ સજ્જન વ્યક્તિ શિખામણ આપે છે કે આપણે ક્યારેય ખોટું કાર્ય કરવું જોઈએ નહીં. કોઈ પણ खराब कार्य એટલે કે गलत ढंग से हमें कोई भी कार्य करना चाहिए नहीं. हमेशा नियमों का पालन करना चाहिए. એક બીજું પણ ઉદાહરણ એવું આપ્યું છે કે એક વ્યક્તિ પોતાના બાળકને સાચું બોલવાનો ઉપદેશ આપે છે, પણ પોતે જ જૂઠ બોલે છે. તો આ રીતે
કથની અને કરની એટલે કે કહેવું અને કરવું બંનેનો જે ભેદ છે એ આપણે આ પાઠમાં જોઈશું. તો તેને હું ચિત્રો દ્વારા તમને સમજાવું છું, તો તમારે વિડીયો ધ્યાનથી જોવાનો અને પછી પાઠનું ધ્યાનપૂર્વક વાંચન કરવું. तो पाठ 4 कथनी और करनी. जुओ विद्यार्थी मित्रों, पहली पंक्ति जुओ तमारी. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है, इसका उसे अभिमान होता है. तो ईश्वर એટલે ભગવાને માણસને બીજા બધા જે પ્રાણીઓ છે એના કરતાં કેવો બનાવે છે? શ્રેષ્ઠ. આપણને બોલવાની શક્તિ આપી છે, હસવાની શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે, વિચાર શક્તિ આપી છે, બરાબર? જ્યારે બીજા પ્રાણીઓને આ બધી શક્તિઓ નથી. આપણે ભૂખ લાગે તો કહી શકીએ છીએ, બરાબર ને, બોલીને કે મમ્મી મને ભૂખ લાગી છે. જ્યારે બીજા પ્રાણીઓ એ ભૂખ લાગી હોય તો બોલી શકતા નથી. આપણને કંઈક તકલીફ હોય તો આપણે રડી શકીએ છીએ, જ્યારે બીજા પ્રાણીઓ એ આવું કરી શકતા નથી. એટલે જે પણ શક્તિ આપી છે ભગવાને મનુષ્યને આપી છે, એટલે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવે છે. કઈ ગુણો સે ઉસે સવારા હે, તો એને કેટલાય બધા ગુણોથી સજાવ્યો છે. મનુષ્યની અંદર સારા નરસા દરેક ગુણ આપેલા છે ભગવાને. ઇસકા ઉસે અભિમાન ભી હોતા હૈ, અને આનું એને અભિમાન પણ હોય છે. परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है. પણ શું થાય છે? ભગવાને બધી શક્તિ તો આપી, પણ મનુષ્ય શું કરે છે? પોતાને ગુણોની ખાણ સમજે છે. ગુણોની ખાણ એટલે શું થશે? બહુત ગુણી હોના. એટલે કે ભગવાન એને બધા ગુણો આપ્યા છે મનુષ્યને, તો એ પોતાને થોડુંક ગર્વ અનુભવે છે, અભિમાન થઈ જાય છે મનુષ્યને. એટલે પોતાની જાતને શું સમજે છે? બહુ ગુણવાન સમજે છે, ગુણોની ખાણ સમજે છે. અને કેટલીક વાર એવા કાર્યો કરી નાખે છે જે ખોટા હોય છે, ગલત. બરોબર? कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. તો આ રીતે એ પોતાની જાતને બહુ ગુણવાન સમજવા લાગે છે અને કોઈક વાર એવા કાર્યો કરી બેસે છે જેનાથી એ ગલત સાબિત થાય છે, એટલે કે ખોટો સાબિત થાય છે. કથની અને કરની આ બંનેમાં ભેદ જોવા મળે છે. આપણને રોજ કોઈના કોઈ આવા ઉદાહરણ આપણને મળતા રહેતા હોય છે. તો જુઓ, પહેલું જે ઉદાહરણ છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે બસ્તી કે બીચ સરકાર ने पार्क बनाने की जगह छोड़ रखी थी. તો એક મહોલ્લો, બસ્તી એટલે કે મહોલ્લો હતો, એક સોસાયટી. એ મહોલ્લાની વચ્ચે સરકારે પાર્ક એટલે કે બગીચો બનાવવા માટે થોડીક જગ્યા મૂકેલી હતી, છોડી રાખેલી હતી. बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल पौधे लगाने की सूझी. बात अच्छी थी. તો ત્યાંના એક રહેવાસી હતા, એટલે તે મોહલ્લાના એક સજ્જન વ્યક્તિ હતા. એમને આ જે જગ્યા પડી એ જગ્યાની અંદર જ્યારે વરસાદ શરૂ થયો, એટલે કે વર્ષા ઋતુ આવી, ત્યારે એમને એવું થયું કે લાવને આ જગ્યા પડી છે તો હું આની અંદર થોડાક ફૂલોના છોડવા લાવીને રોપી દઉં. તેમની વાત પણ સાચી હતી. बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. बरसात के मौसम में मोहल्ले में एक सज्जन को उसमें फूल और पौधे लगाने की सूझी. बात अच्छी थी. वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा, देखभाल की, पौधे बड़े हो गए. તેમને એવો વિચાર આવ્યો એટલે પછી ક્યાંકથી એ થોડાક છોડવા લાવ્યા. પૌધા એટલે છોડ, બરાબર? તો પૌધે અહીંયા બહુ વચન છે, પૌધે એટલે છોડવાઓ.
તો એ કેટલાક છોડવાઓ ક્યાંકથી લાવ્યા અને કતાર એટલે લાઈનથી, પંક્તિથી, એક હરોળમાં એને રોપી દીધા. પછી થોડીક દેખભાલ કરી, એટલે કે એની દેખરેખ રાખી. પૌધે બડે હો ગયે, અને જે છોડવા હતા એ મોટા થઈ ગયા. कुछ दिनों बाद फूल खिलने लगा, पार्क अच्छा लगने लगा. मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे. તો હવે થોડાક દિવસો વીત્યા તો એ જે છોડવા લગાવ્યા હતા એની અંદર ફૂલ પણ ખીલવા લાગ્યા, અને આ છોડવાઓના લીધે જે બગીચો હતો એ પણ સુંદર લાગવા લાગ્યો. પછી ત્યાંના જે મહોલ્લાના લોકો હતા એ લોકો સવાર સાંજ આ બગીચામાં ફરવા માટે આવવા લાગ્યા. फूल सबको अच्छे लगते हैं. पार्क में लोगों को आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे. તો હવે ફૂલ તો બધાને ગમે જ, બરાબર? તમને પણ ગમે જ છે ને? તો ફૂલ બધાને પસંદ હોય છે. એટલે પાર્કમાં જે લોકો આવતા હતા, એટલે કે પાર્કમાં લોકોના આવવા જવાથી ઉન્હે લગા, કિસે લગા કે ઉસ સજ્જન કો, બરાબર? તે સજ્જનને એવું લાગ્યું કે લોકો હવે તો આવતા જતા થયા છે બગીચામાં, તો કદાચ આ ફૂલો તોડીને લઈ જશે તો, એવો એમને વિચાર આવ્યો. उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया था कि फूल तोड़ना मना है. તેમને વિચાર આવ્યો કે હવે બગીચો તો સરસ ફૂલોથી ખીલી રહ્યો છે, તો હવે લોકો પણ આવવા લાગ્યા છે અને ફૂલ તોડીને લઈ જશે તો, એટલે એમણે શું કર્યું, એક તખ્તી એટલે કે ધાતુ યા લકડી કી પટ્ટી પર કુછ લિખ કર ટાંગ દેના. તો એવી પટ્ટી બનાવીને, એક તખ્તી બનાવીને એમણે લટકાવી દીધી, અને એની ઉપર શું લખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે, એટલે ફૂલ તોડના મના હે એવું એમણે લખી દીધું. आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता. તો આવતા જતા બધા લોકો આ જે તખ્તી હતી એને જોતા, કોઈ ફૂલને તોડતું नहीं. पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा. તો બધા લોકો આ તખ્તીને વાંચતા પણ કોઈ ફૂલને તોડતું નહીં. પણ મજાની વાત તો ત્યારે થઈ, એટલે કે ત્યારે સામે આવી કે જ્યારે જે તખ્તી લગાવવાવાળા સજ્જન હતા એ સજ્જન જ વહેલી સવારે જલ્દી જલ્દી ફૂલોને તોડી રહ્યા હતા. જો દેખાય છે ને ચિત્રમાં કે ફૂલોને તોડી રહ્યા છે. એમને એમ કે કોઈ આવતું નથી ત્યાં સુધી લાવ હું ફટાફટ ફૂલો તોડી લઉં. તો હવે એમને ફૂલો તોડતા લોકોએ જોઈ લીધા. જોયું ને કે પોતે જે નિયમ એમને બનાવ્યો એ જ નિયમનો પોતે ભંગ કરી રહ્યા છે ને. હા, તો હવે શું જવાબ આપશે? બોલો, શું જવાબ આપશે? હા, તો એ સજ્જને શું કહ્યું? તો સજ્જન એકદમ શરમાઈ ગયા અને પોતાની શરમને દૂર કરવા માટે શું બોલ્યા કે મેં તો પૂજા કે લીએ ફૂલ તોડ રહા હું. તેમણે શું જવાબ આપ્યો કે હું પૂજા માટે ફૂલો તોડી રહ્યો છું. તો આ રીતે જે ફૂલ લગાવવાવાળા સજ્જન હતા, છોડવા રોપવાવાળા સજ્જન, એમને પોતાને વિચાર આવ્યો કે હવે બગીચામાં લોકો આવતા જતા થયા છે, તો મારો આ બગીચો એમાંથી ફૂલ તોડીને લોકો લઈ જશે. તેમણે શું કર્યું? એક બોર્ડ લગાવી દીધું કે ફૂલ તોડવું નહીં, ફૂલ તોડના મના હે. અને પોતે જ એ નિયમનો ભંગ કરીને શું કરે છે? પોતે ફૂલો તોડીને લઈ જાય છે. અને પછી લોકો એમને જોઈ જાય છે એટલે શું કરે છે? પોતાની શરમ દૂર કરવા માટે શું કહે છે કે હું તો પૂજા માટે તોડી રહ્યો છું. તો આવો આપણે ઉદાહરણ જોયું. આ ઉદાહરણમાં આપણે સમજ્યા કે માણસના કહેવા અને કરવામાં
ભેદ જોવા મળ્યો આપણને, બરાબર ને? તો હવે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં જુઓ, બીજો પેરેગ્રાફ कि बसों में लिखा होता है धूम्रपान करना निषेध है. निषेध એટલે મનાઈ અને धूम्रपान એટલે કે बीड़ी सिगारेट पीवी. तो एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा. तो बस में બધા મુસાફર બેઠા હતા, યાત્રી એટલે મુસાફર. તો મુસાફરે બીડી કાઢી અને પછી સળગાવીને પીવા लाग्यो. बसों में लिखा होता है धूम्रपान करना निषेध है. एक बार यात्रा करते हुए देखा कि यात्री ने बीड़ी जलाई और पीने लगा. तो कंडक्टर ने उससे क्या कहा कि भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है. बराबर. तो कंडक्टरे જ્યારે ના પાડી કે ભાઈ બસમાં બીડી પીવાની મનાઈ છે, तो उस व्यक्ति ने क्या किया, उसने जलती बीड़ी खिड़की से बाहर फेंकवा दी. એટલે કે એને કંડક્ટરે કહ્યું એટલે પછી એ ભાઈએ બીડી નીચે ફેંકી દીધી. थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के कैबिन में जाकर बैठा, सिगारेट जलाई और दोनों पीने लगे. तो જે કંડક્ટર પેલા વ્યક્તિને કહેતો હતો કે ભાઈ બીડી પીવાની મનાઈ છે, પોતે જ શું કરે છે, ડ્રાઈવરની જે કેબિન છે, કેબિન એટલે કે બસ ચલાવવા માટે અલગ વિભાગ, ડ્રાઈવર માટેનો એક અલગ વિભાગ. તો એ કેબિનની અંદર જઈને સિગરેટ સળગાવીને બંને ડ્રાઈવર અને કંડક્ટર બંને બીડી પીવા લાગે છે. તો આમાં પણ કથની અને કરની બંનેમાં આપણને ભેદ જોવા મળે છે. ત્યાર પછીનું આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈશું કે જેમાં એક દુકાન માલિક જે એના પાસે ગ્રાહક આવે છે એને પોતાની દુકાન આગળ સ્કૂટર મૂકવા દેતો નથી. જ્યારે એનો પુત્ર આવે છે અને સ્કૂટર રસ્તા ઉપર દુકાન આગળ ઊભું રાખે છે ત્યારે તો એ શું કહે છે તે આપણે સમજીએ. તો એની પહેલાં આપણે સમજીએ કે હવે બસમાં જ્યારે કંડક્ટર બીડી પીતા હતા ત્યારે એમને કોઈએ કહ્યું કે નહીં? હા, તો એક યાત્રીને એમણે પણ કહી દીધું, બરાબર, कि एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे. તો એમણે જે લખેલું વાક્ય હતું એ વાક્ય કંડક્ટરને બતાવ્યું કે જુઓ ધૂમ્રપાન કરવાની મનાઈ છે. ત્યારે કંડક્ટરે શું જવાબ આપ્યો કે ભાઈ સાहब बस में सिगरेट पीना मना है. तो कंडक्टरे जवाब आप्यो कि इस पर कंडक्टर शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए है न कि हमारे लिए. કે આ વાક્ય તમારા માટે છે, અમારા માટે નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ, एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला. तो एक व्यक्ति दुकान पर गयो અને સ્કૂટર દુકાનની આગળ ઊભું રાખી રહ્યો હતો, ત્યાં દુકાનદાર બોલ્યો. તો શું બોલ્યો દુકાનદાર? आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए. કે તમે તમારું સ્કૂટર ત્યાં સામે જે પાર્કિંગ છે એટલે કે વાહન રાખવાની જગ્યા છે ત્યાં મૂકીને આવો. તો પછી જે ગ્રાહક હતો એણે શું કહ્યું? मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. કે મારે વધારે સમય થોડી રોકાવું છે, હું તો થોડો ઘણો મારે જે સામાન લેવો છે લઈને હું નીકળી જાઉં છું. तो दुकानदारे શું કહ્યું? पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है. तो दुकानदारे શું કહ્યું? પણ આવી રીતે કે દુકાનની સામે તમારે રસ્તા ઉપર સ્કૂટર ઊભું રાખવું એ ઠીક કહેવાય નહીં. તો હવે તે વ્યક્તિ શું કરે છે? ત્યાંથી જે પાર્કિંગની જગ્યા છે ત્યાં લઈ જાય છે સ્કૂટર. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे. तो તે સજ્જન વ્યક્તિએ શું કર્યું કે
પોતાનું સ્કૂટર લઈ ગયા અને પાર્કિંગમાં જઈને ઊભું રાખ્યું અને પછી પાછા આવીને પોતાને જે વસ્તુ લેવી હતી એ ખરીદવા લાગ્યા. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. તો એટલી વારમાં એક છોકરો આવ્યો અને સ્કૂટર દુકાનની સામે જ એણે ઊભું રાખી દીધું અને દુકાનની અંદર જતો રહ્યો. ત્યારે પેલા ગ્રાહકે શું કહ્યું? આપને ઇસ્સે મના નહીં કિયા. તેમણે પેલા દુકાનદારને પૂછ્યું કે ભાઈ તમે તો મને રસ્તા ઉપર સ્કૂટર ઊભું રાખવાની ના પાડી, તો પછી આ ભાઈને તમે કેમ ના પાડી? તો દુકાનદાર શું જવાબ આપે છે? યહ તો મેરા બેટા હૈ. શું કહે છે? કે આ તો મારો દીકરો છે. એટલે આ દુકાનદારની પણ કથની અને કરનીમાં આપણને ભેદ જોવા મળે છે કે અંતર જોવા મળે છે. એટલે કે નિયમ એના દીકરા માટે નથી લાગુ પડતો અને અન્ય જે ગ્રાહક આવે છે એને તે નિયમ બતાવે છે કે ભાઈ શું આ જે સ્કૂટર છે એને રસ્તા વચ્ચે તમારે ઊભું રાખવું નહીં. જ્યારે એનો દીકરો આવ્યો ત્યારે એણે સ્કૂટર રસ્તા વચ્ચે જ ઊભું રાખી દીધું, ત્યારે એને કોઈ નિયમ લાગુ પડતો નથી. એટલે આ રીતે દુકાનદારને પણ કથની અને કરનીમાં અંતર દર્શાવ્યું. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. તો કેટલાક લોકો એવા હોય છે કે જે આદર્શની વાતો કરતા હોય પણ જ્યારે એમને પોતાને આદર્શનું પાલન કરવાનું આવે ત્યારે એ આદર્શ ભૂલી જાય છે. તો હવે એના પછીનું એક બીજું ઉદાહરણ આપણે જોઈશું कि एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए. એટલે કે એક દિવસ એક સજ્જન હતા, એક વ્યક્તિ હતા, એમના ઘરે એમના મિત્ર એમને મળવા માટે આવ્યા. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. તો બંને મિત્રો વાતચીતમાં તલ્લીન હતા ત્યારે કોઈકે દરવાજો ખખડાવ્યો. उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. તેમણે જે વ્યક્તિ હતા એમણે બારી ખોલીને જોઈ લીધું, બારીમાંથી નજર કરીને જોયું. ઝાંકના એટલે નજર કરવી, ડોક્યું કરવું. તેમણે જોયું કે બહાર પોતાના મકાન માલિક એ પોતે ભાડે રહેતા હતા ભાઈ, એટલે જે મકાન માલિક હતા એ આવીને ઊભા હતા અને એ કેમ આવતા હતા કે એમને 4 મહિનાનું ભાડું લેવાનું બાકી હતું, એટલે વારંવાર આવતા હતા. उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उसे कहा. તો જે વ્યક્તિ હતા એમણે પોતાના છોકરાને કહી દીધું કે એમને છોકરાને સમજાવીને બહાર મોકલ્યો. તો મકાન માલિકે છોકરાને શું પૂછ્યું જુઓ. તો મકાન માલિકે જ્યારે છોકરો બહાર ગયો દરવાજો ખોલીને ત્યારે મકાન માલિકે પૂછ્યું, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. તો મકાન માલિકે બાળકને કહ્યું કે જા તારા પપ્પાને કહે કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું. તો છોકરાએ શું કહ્યું? पिताजी ने कहा है कि वे घर पर नहीं है. તો જોયું ને કેવા ફસાઈ ગયા પેલા ભાઈ. બાળક તો બિચારો નિર્દોષ હતો, એણે પોતાની નિર્દોષતાના કારણે કેવો જવાબ આપ્યો કે એના પપ્પાએ જે કહ્યું હતું એ જ એણે સરળતાથી કહી દીધું કે પિતાજીએ કહ્યું છે. એટલે મકાન માલિકને ખબર પડી ગઈ કે એના જે પિતાજી છે એ ઘરની અંદર જ છે. પિતાજીને કહા હૈ કે વે ઘર પર નહીં હૈ, એટલે કે પપ્પાએ કહ્યું છે કે પપ્પા ઘરે નથી. तो बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. તો બાળકની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યા.
बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। તો જે ઘરમાં એમના મિત્ર બેઠા હતા એમને પણ હસવું આવી ગયું। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। અને આ જોઈને મકાન માલિક પણ હસવા લાગ્યા, એમના મિત્ર પણ હસવા લાગ્યા। તો આ જોઈને જે વ્યક્તિ હતા ઘરમાં રહેતા હતા ભાડે, એ વ્યક્તિ શરમથી એકદમ પાણી પાણી થઈ ગયા, એટલે કે બહુ જ લજ્જિત થઈ ગયા, એકદમ શરમાઈ ગયા। તો હવે એના પછીનો પેરેગ્રાફ કે એક દાદા પોતાના પૌત્રને શિખામણ આપે છે કે આપણે કોઈ પણ કાર્ય ખોટી રીતે કરવું જોઈએ નહીં। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कोई भी कार्य गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે કે આપણે કોઈ પણ કાર્ય ગલત રીતે એટલે કે ખોટા ઢંગથી કરવું જોઈએ, ઢંગ એટલે રીત, ખોટી રીતે કરવું જોઈએ નહીં। હંમેશા આપણો વારો આવે એની પ્રતીક્ષા કરવી જોઈએ, એટલે રાહ જોવી જોઈએ। એટલે કે આપણે કોઈ જગ્યાએ લાઈનમાં ઊભા હોઈએ તો આપણો નંબર આવે એની રાહ આપણે જોવી જોઈએ। तो હવે શું થયું? एक दिन वो क्या करने गए? बिजली का बिल जमा कराने गए। અને साथ में वे अपने 8 वर्षीय पोता, એટલે કે 8 વર્ષનો એમનો જે દીકરા, પોતા એટલે દીકરાનો દીકરો, પૌત્ર, એ પોતાના પૌત્રને એમની સાથે લઈ ગયા। તો बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। તો બિલ ભરવા માટે તો આવ્યા, પણ જોયું, લાઇટ બિલ ભરવા માટે આવ્યા હતા અને લાંબી લાઈન જોઈ અને એમણે વિચાર કર્યો, કંઈક ઉપાય વિચારવા લાગ્યા। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। તેમણે લાઈનને ધ્યાનથી જોઈ અને જોયું કે આગળની લાઈનમાં એક એમનો પરિચિત એટલે કે એમની ઓળખાણવાળો વ્યક્તિ એમને ઊભેલો જોવા મળ્યો। वे तुरंत उसके पास गए। અને તે તરત એ વ્યક્તિ પાસે ગયા અને જઈને શું કહ્યું કે બેટા, ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा कर दो। એટલે કે બેટા, તું આ બિલ ઘરે જ ભૂલીને આવ્યો હતો, લે આને પણ જમા કરાવી દે, એટલે કે ભરી દો। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा। તો પેલો વ્યક્તિ કંઈક બોલે પહેલાં જ એમણે શું કર્યું? બિલ અને રાશિ એટલે કે રકમ, પૈસા, એ વ્યક્તિના હાથમાં પકડાવી દીધું। થમા દેના એટલે પકડા દેના। તો એ વ્યક્તિના હાથમાં એમણે બિલ અને પૈસા આપી દીધું અને એક બાજુ આવીને ઊભા રહ્યા। તો એમનો જે પૌત્ર હતો એ વારંવાર કહેવા લાગ્યો, શું કહેવા લાગ્યો? કે દાદાજી લાઈન મેં લગીએ ને। તો પૌત્ર, એના દાદા એને શીખવાડ્યું હતું કે આપણે કોઈ પણ કાર્ય ગલત રીતે એટલે કે ખોટી રીતે કરવું જોઈએ નહીં, તો પોતે જ એ નિયમનું પાલન કરતા નથી। એટલે પૌત્ર એમને વારંવાર સમજાવે છે કે દાદાજી લાઈનમાં ઊભા રહો ને। તો उसकी बात सुनकर लोग हंसने लगे। તો એની વાતો સાંભળીને લોકોને પણ હસવું આવી ગયું કે આ દાદા પરાણે પેલા વ્યક્તિના હાથમાં બિલ અને પૈસા પકડાવે છે, જેનાથી એમનું બિલ વહેલા ભરાઈ જાય એટલા માટે। तो कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। તો કેટલાક લોકો એવા હોય છે કે જે આદર્શની વાતો કરે છે પણ એને અપનાવતા નથી, એટલે કે પોતે પાલન કરતા નથી। તો इस प्रकार का आचरण, આચરણ એટલે વ્યવહાર, તો આવો વ્યવહાર કરવો સારો નહીં।
ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता. એટલે કે આવું જે આચરણ કરે છે એને ક્યારેય સન્માન મળતું નથી, માન સન્માન મળતું નથી. અને હંમેશા વે હસી કે પાત્ર બનતે હૈ. અને આવા જે વ્યક્તિઓ છે, આપણે 4 ઉદાહરણો જોયા, એ ઉદાહરણોમાં જે વ્યક્તિઓ પોતે નિયમોનો ભંગ કરી રહ્યા છે અને બીજાને નિયમોનું પાલન કરવાનું સૂચન કરે છે, તો આવા લોકો હંમેશા મજાકને પાત્ર બને છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. તો આપણને આ પાઠમાંથી એ શીખ મળે છે કે હંમેશા આપણે કથની અને કરની બંનેમાં સમાનતા રાખવી જોઈએ. એટલે કે આપણે જે કહીએ છીએ એ જ આપણે કરવું જોઈએ. તો એના માટે એક પંક્તિ આપેલી છે, હો કથની કરની એક સમાન, જગ में मिलता तब सम्मान. એટલે કે જો હો કથની કરની એક સમાન, એટલે કે જો કથની અને કરની બંને એક સમાન હોય તો જગ में मिलता सम्मान. અને કથની કરની એક હોવાથી આપણને જગતમાં સન્માન મળે છે. તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે આપણને જગતમાં સન્માન ક્યારે મળે છે? તો જગતમાં સન્માન આપણને ત્યારે મળે છે કે જ્યારે આપણી કથની અને કરની એક સમાન હોય ત્યારે. બરાબર? તો આ રીતે આપણો જે ચોથો પાઠ છે કથની ઓર કરની, એને આપણે ચિત્રો દ્વારા મેં જે રીતે સમજૂતી આપી રીતે સમજ્યા. હવે તમારે ધ્યાનપૂર્વક આ પાઠને શાંતિથી એના 4 ઉદાહરણો સાથે વાંચન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયને લગતા પ્રશ્નોના જવાબ એની PDF મોકલવામાં આવશે. તો તેમાંથી સુવાચ્ય અક્ષરે તમારે તમારી CW નોટમાં લેખન કાર્ય કરવું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાય.